बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने डोलना हेड्स बनावीशू, स्मॉल बेग बनावीशू। आखी डोल अपने आज कम्प्लीट करी लीए छे। हेड्स बनावा वास्ते डार्क ब्राउन कलर अपने यूज करवानुं छे। सौथी पहला मैजिक रिंग, 2 चेन, 1 2 डीसी करीशू 12 टाइम। मैजिक रिंगનું જે સર્કલ છે એના અંદર આપણે 12 ટાઈમ ડીસી કરવાનું છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે કમ્પ્લીટ થઈ ગયા। પછી આ થ્રેડ ખેંચી લેવાનું। સ્લીપ સ્ટીચ, 2 ચેન, 12 टाइम अपने इंक्रीज करीशू डीसी। 24 डीसी अपना कम्प्लीट थशे। थर्ड राउंड 1 टाइम डीसी, 1 टाइम डीसी इंक्रीज करवानुं छे। 1 टाइम डीसी, सेकेंड अंदर डीसी इंक्रीज ये तो अपने 12 टाइम करीशू। 36 डीसी अपना कम्प्लीट थशे। फोर्थ राउंड 2 टाइम डीसी, 1 टाइम डीसी, सेकेंड ना अंदर 1 टाइम डीसी, 2 टाइम डीसी, थर्ड ना अंदर डीसी अपने इंक्रीज करिए छे। 12 टाइम करीशू। 48 डीसी अपना कम्प्लीट थशे। फिफ्थ राउंड 3 टाइम डीसी, 1 टाइम डीसी, सेकेंड टाइम डीसी, थर्ड टाइम डीसी, फोर्थ ना अंदर डीसी अपने इंक्रीज करिए छे। 12 टाइम करीशू। 60 डीसी अपना कम्प्लीट थशे। आटલું कम्प्लीट थई गयुं। 60 डीसी अपने बेक लूप में करवानुं छे। आता पूરું कम्प्लीट थशे। कम्प्लीट थई गयुं। एना पछी अपनी डॉल लेवानी। तो बराबर थी अपने आने सेट करवानुं। वन टू थ्री फोर फाइव सिक्स आवे वहाँ सुधी अपने लेवानुं छे। आम 1 2 3 4 5 6 स्कीप करीने उपरथी अपने पूरुं स्टीच करवानुं छे। क्रोशोनी सोई में थ्रेड पोरवी लेवानुं, थोड़ुं शुं लॉन्ग कट करीने अने अपने एने स्टीच करी लेवानुं छे। थोड़ा डिस्टन्स से आम सुई निकालवानुं। टाइट नहीं करवानुं हाथ। पूरा अपने स्टीच करी लेवानुं। स्टीच थई जाए एना पछी 25 इंच ना अंदर अपने लॉन्ग थ्रेड कट करवानुं छे। 120 जेटला अपने कट करवानुं छे। अपने एना हेड्स बनावाना छे એટલે 2 अपने वस्तु कम्प्लीट करी लीए छे। हे तो अपने केप बनावी लीधी। एना पछी अपने हेड्स अटेच करीए छे। तो 25 इंचना अपने थ्रेड कट कीधा हता तेना 2 ना अंदर डिवाइड करवानुं छे। आज अपने बेक लूप लीधी थी अंदर थी आम नाखवानुं, बहारनी साइड खेंचवानुं।
અહીંયાથી આપણે નોટ બનાવી લેવાનું છે. સેમ જેટલા બી સગલા બેક લૂપ છે આપણા એના અંદર આપણે એવી રીતના જ રેડી કરીશું. બેક લૂપનો આખો કમ્પ્લીટ થઈ જાય એના પછી આ વાલું જે છે આપણું આગળનું આપણે ફ્રન્ટ લૂપમાં એને નાખવાનું છે. એટલે આપણે ફ્રન્ટ લૂપમાં નાખીશું ને પૂરું આખું સર્કલ આપણે એને બી કમ્પ્લીટ કરી લેવાનું છે. બંનેને આપણે એવી રીતના પૂરા હેડ્સ રેડી કરી લઈએ છીએ. ડોલના હેડ્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા આવી રીતના ને પછી આપણે એને કોમથી સ્ટ્રેટ કરી લેવાનું. ક્રોશિયોની સોયમાં થ્રેડ પોરવી લેવાનું છે. ડાર્ક બ્રાઉન કલર જ આપણે પોરાવાનું છે. આપણા હેડ્સને જેમ બી આપણે પેટર્ન આપવી હોય આપી શકીએ છીએ. જે આપણે આગળની સાઈડ લીધું હતું અને આ સાઈડ આપણે એને છૂટું કરી દેવાનું. આઈઝના પાસેથી આપણે છૂટું રાખવાનું ને અહીંયા આપણે આને સ્ટીચ કરી લેવાનું. હલકા હાથથી પૂરું સ્ટીચ થશે આપણું. आता स्टिच કરી લેવાનું. પછી બીજી સાઈડ પર બી આપણે इतना જ પેટર્ન આપી દેવાનું છે. ડોલના હેડ્સ આપણા इतना રેડી થઈ ગયા. પછી આપણે એને શેપના અંદર થ્રેડ કટ કરી લેવાનું. આપણે હેડ્સ થોડા લોંગ જ રાખેલા છે. ફ્લાવર બનાવીશું. मैजिक रिंग, 3 चेन, डीसी करिए छे 2 टाइम. मैजिक रिंग ना अंदर ज अपने डीसी करवानुं छे. 1 2 चेन 1 टाइम एससी 1 2 चेन. हाथ अपने लूज राखीशू. 2 टाइम डीसी 1 2 चेन 1 टाइम एससी. એ તો આપણે 5 પેટર્નનો ફ્લાવર રેડી કરીએ છીએ.
ફ્લાવર રેડી થઈ ગયું પછી ક્રોશેની સોયમાં પૂરાવી આ સાઈડ પર આપણે એને અટેચ કરી દેવાનું. ફ્લાવર આપનું સ્ટિચ થઈ ગયું. થ્રેડ આપણે એક્સ્ટ્રાનું કટ કરી લેવાનું છે. આપણી કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી આપણે ડાર્ક પર્પલ કલર યુઝ કરીશું. મેજિક રિંગ, 2 ચેન, 12 આપણે ડીસી કમ્પ્લીટ કરીએ છીએ. મેજિક રિંગના થ્રેડમાં ડીસી આપણે 12 કમ્પ્લીટ કરી લેવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડ રાઉન્ડ 1 ટાઈમ ડીસી, સેકન્ડના અંદર ડીસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. 1 ટાઈમ ડીસી, 1 ટાઈમ ડીસી ઇન્ક્રીઝ, એ તો આપણે 12 ટાઈમ કરી લઈએ છીએ. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ ડીસી આપણે હરેકમાં લઈએ છીએ. સિંગલ ટાઈમ ડીસી આપણે હરેકમાં કમ્પ્લીટ કરી લેવાનું. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 2 ચેન, નેક્સ્ટના અંદર 1 ટાઈમ એસી, 2 ચેન, નેક્સ્ટના અંદર એસી, 2 ચેન, નેક્સ્ટના અંદર એસી, એ તો આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ એન્ડ સુધી. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 20 ચેન લેવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ચેક કરી લેવાનું. આપણે હેન્ડમાં બેસે છે. 25 સુધી લઈએ છીએ. 21 22 23 24 25 25 થઈ ગયા. સામનેની સાઈડ આવીને બરાબર અહીંયાથી બહાર નીકાળી લેવાનું. 1 ચેન ને આપણે જેટલી બી હમણાં ચેન લીધી છે એના અંદર આપણે એસી કરવાનું. ₹24 એસી આપણા થશે. અને પછી થ્રેડ આપણે કટ કરી લેવાનું છે. થોડું લોંગ કરીશું કે સ્ટીચ બી આપણે કરવાનું છે. આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે જે આપણું હેન્ડ છે એને આમ લઈ લેવાનું. આ સાઈડથી આપણે આમ નીકાળી ઉપરની સાઈડ નીકાળવાનું છે. ની પર્સ આવી રીતના રહેશે. જો આપણો હેન્ડ અટેચ થતો હોય ને આ બાજુ આપણે સોય લઈ આવવાનું ઉપરની સાઈડ. આવી રીતના આપણે એને અટેચ કરવાનું છે. આપ જોઈ શકો છો બ્યુટીફુલ આપણી ડોલ બનીને રેડી છે.
આપ સગલાને મારો વિડીયો પસંદ है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए। आप सगलाનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।